નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે રિવિઝન બેચ 2024 એવન બેચ આપણે આજે સન્ડેનો બીજો લેક્ચર, કારણ કે એક લેક્ચર ઓલરેડી આપણે લઈ લીધો છે બરોબર. રિવિઝન માટે ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, અને આજના લેક્ચરમાં આપણે આગળ વધવાના છીએ અને આજે જોવાના છીએ ધાતુઓ અને અધાતુઓનું ફૂલ રિવિઝન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા રેડી છો, તૈયાર છો? મારો વોઇસ ક્લિયર આવે છે? જણાવી દો પહેલાં ફટાફટ, એટલે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર ટાઈમ. ઓકે છે? ચાલો, ગુડ, વેરી ગુડ, ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. તો આપણને બધાને ખબર છે ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મો સર્વપ્રથમ આપણે ભણ્યા હતા, અને ધાતુઓના આપણે રાસાયણિક ગુણધર્મો જોવાના હોય અને ધાતુઓના ભૌતિક ગુણધર્મો જોવાના હોય. એ વસ્તુ આપણા મગજમાં એકદમ કટ એન્ડ ક્લિયર છે. ઓકે, તો જોઈએ ધાતુઓના ભૌતિક ગુણધર્મો. પહેલા જોઈએ તો આપણને બધાને ખબર છે કે ભાઈ પોતે શું કરતા હોય છે, તો કે ચળકાટવાળી સપાટી ધરાવતા હોય છે. બીજું કે ભાઈ ઓરડાના તાપમાને બધા જે ધાતુઓ હોય છે બધી કેવી હોય છે, તો કે ઘન હોય છે, એક પારાને બાદ કરતા. ત્યાર પછી બીજું છે શું જોયું હતું આપણે, તો કે તણાવપણા અને ટીપાવપણાનો પોતે ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે, તો કે સારા સુવાહકો હોય છે બરોબર. અને આમના ગલન બિંદુઓ એટલે કે જે ધાતુઓ છે એના ગલન બિંદુઓ કેવા હોય છે, ઊંચા હોય છે, અને તે પોતે રણકાર ઉત્પન્ન છે એ વિદ્યાર્થી મિત્રો પોતે કરતા હોય છે. તો આ થઈ ગયા આપણા ધાતુઓના ભૌતિક ગુણધર્મો, જે આપણને બધાને આવડે છે. ક્લિયર છે? ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો અધાતુઓના ભૌતિક ગુણધર્મની વાત કરીએ. એ પહેલા મારે વાત કરવી છે કે અધાતુઓ 3 સ્વરૂપમાં જોવા મળે. કાં તો એ ઘન સ્વરૂપે હોય, કાં તો એ પ્રવાહી સ્વરૂપે હોય, ને કાં તો એ વાયુ સ્વરૂપે હોય. એમાં ખાસ કરીને મેજોરિટલી જેટલા પણ પદાર્થો છે એ ઘન અને વાયુ સ્વરૂપે હોય છે. પરંતુ એક જ પદાર્થ એવો છે જેનું નામ શું છે, તો કે બ્રોમિન. એ બ્રોમિન જ એક એવો છે કે જે તમને પ્રવાહી સ્વરૂપે જોવા મળે. બાકી અહીંયા બીજા 2-3 ઉદાહરણો આપ્યા છે. એક તો ઘન અવસ્થામાં પદાર્થો બતાવેલા છે, કાર્બન છે, સલ્ફર છે, આયોડિન છે. આ બધા ઘન અવસ્થામાં જોવા મળે. અને વાયુ સ્વરૂપમાં પણ તમને જોવા મળે છે, જેમનું નામ છે ઓક્સિજન, ત્યાર પછી હાઇડ્રોજન અને નાઇટ્રોજન. તો આ છે એ થોડાક અધાતુઓના ઉદાહરણો છે. હવે એના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો જેવા ધાતુ તત્વોના ગુણધર્મો હતા એનથી એક્ઝેક્ટ વિરુદ્ધ, એનથી એક્ઝેક્ટ ઊંધા ગુણધર્મો છે આના. કેવા? તો કે પેલું કે ભાઈ અધાતુ તત્વો ઘન અને વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે બરોબર. એક ખાલી બ્રોમિનને બાદ કરતા, કારણ કે બ્રોમિન જે કેવો છે તો કે અધાતુ તત્વ છે અને પોતે પ્રવાહી સ્વરૂપે આપણને શું થાય છે, તો કે એક્ઝેક્ટ આપણને જોવા મળતો હોય છે. ઓકે, ક્લિયર છે? ઓકે પ્રફુલ બેટા, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ચાલો, ઓકે, આગળ ચર્ચા કરીએ. બસ 10 ગુણનું આ ચેપ્ટર છે બેટા રવિ, 10 ગુણનું આ ચેપ્ટર છે. ઓકે, ચાલો સર, હું A1 બેચનો છું તોય મારે પેપર સોલ્યુશન બેચ નથી, તો તમને હેલ્પ નંબર આપેલો છે, એમાં કોલ કરો. શું ભાઈ, શું પ્રોબ્લેમ છે? પ્રક્ષી વરિયા બેટા, પ્રતીક્ષા. ઓકે મહેતા, હેપી બર્થડે ટુ યુ બેટા. સર પેપર સોલ્યુશન બેચમાં ફી ભરવાની? રિવિઝન નહીં, એ લોકો નથી ભરવાની. જે ટોપર બેચમાં છે એ લોકો નથી ભરવાની. ઓકે, ચાલો ભાઈ, આ બધા પ્રશ્નો આપણે આમાં ડિસ્કશન નહીં કરીએ. આપણે રિવિઝન કરવા માટે આવ્યા છીએ તો આપણે રિવિઝન જ કરીશું. બીજા જે પણ પ્રશ્નો હોય ટેકનિકલ રિલેટેડ, તમારે કેટલી ફી ભરવાની કે નહીં ભરવાની, આ બધા પ્રશ્નોનું સમાધાન તમને કેટલી વાર નાક વાઢીને કીધું છે તોય ભૂલી જાવ છો. એ નંબર તમને આપ્યો છે, નંબર ઉપર કોલ કરશો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળશે. પણ તમારે શું છે કે સાઈથી આની કાઢવી જ છે, તો પછી શું કરી શકીએ આપણે યાર, બરોબર. તો પ્લીઝ ધ્યાન આપો એ ભણવામાં. ક્લિયર છે? રિવિઝન જેટલું કરશો ને મહિપાલ બેટા, એટલું તમને યાદ રહેશે. રિવિઝન જેટલું ઓછું કરશો એટલું ભૂલાઈ જશે. ઓકે, ચાલો, તો આ છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે ભાઈ તે પોતે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે, તો કે અવાહકો વિદ્યાર્થી મિત્રો હોય છે. ત્યાર પછી એ ટીપાવપણાનો અને તણાવપણાનો ગુણધર્મ પણ પાછા પોતે ધરાવતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો એનું ગલન બિંદુ અને ઉત્કલનું પ્રમાણમાં કેવું હોય છે, તો કે ખૂબ જ નીચું જોવા મળે છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો પોતે ચળકાટ પણ એ પોતે ધરાવતા હોતા નથી. હવે આપણે વાત કરવી છે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના થોડાક અપવાદો. એમાં પહેલા આપણે ધાતુ તત્વોના અપવાદો જોઈએ તો ભાઈ આપણને બધાને ખબર છે કે ઓરડાના તાપમાને જેટલી પણ ધાતુઓ છે બધી કેવી હોય, ઘન સ્વરૂપે હોય. પરંતુ પારો એક જ એવો છે કે જે પોતે કેવો છે, તો કે પોતે પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે. બીજું, સામાન્ય રીતે જેટલી પણ ધાતુઓ છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય, બહુ ઊંચા હોય. પરંતુ એક ગેલિયમ અને સીઝિયમ
આ બે જ ધાતુઓ છે કે જે બહુ જ નીચા ગલનબિંદુ પોતે ધરાવતી હોય છે, બરોબર. આમ જોવા જઈએ તો ધાતુઓ આમ સખત હોય, મજબૂત હોય, એને આપણે છરી વડે કે એના વડે કાપી ન શકીએ, પરંતુ 2-3 ધાતુઓ એવી છે જેમ કે લિથિયમ છે, ત્યાર પછી સોડિયમ છે, પોટેશિયમ છે. આ બધી ધાતુ કેવી છે જેને તમે છરી વડે બેટા પટકા કરી શકો, બરોબર. તો આ ધાતુ તત્વોના અપવાદો થઈ ગયા. હવે આપણે વાત કરીએ અધાતુ તત્વોના અપવાદો બેટા, બરોબર. તો અધાતુ તત્વોના અપવાદોની પહેલી વાત કરી તો મેં હમણાં જ વાત કરી કે જેટલા પણ અધાતુ તત્વો છે તો કાં તો તમને ઘન સ્વરૂપમાં જોવા મળે અને કાં તો તમને વાયુ સ્વરૂપમાં જોવા મળે. આ બ્રોમિન એક જ એવો છે કે જે તમને પ્રવાહી અવસ્થામાં છે એ એક્ઝેક્ટ તમને જોવા મળે છે. ઓકે, ક્લિયર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ભાઈ જેટલા પણ અધાતુ તત્વો છે એ બધા કેવા છે તો કે ચળકાટ નો ધરાવે, એ પોતે ચળકાટ નો ધરાવે, પરંતુ એક આયોડિન નામનું એક અધાતુ તત્વ છે કે જે પોતે શું ધરાવે છે તો કે ચળકાટ ધરાવે છે. ઓકે, ક્લિયર છે, બરોબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કે જેટલા પણ અધાતુ તત્વો હોય ને એના ગલનબિંદુ કેવા હોય તો કે ખૂબ જ નીચા હોય, એના ગલનબિંદુ કેવા હોય ખૂબ જ નીચા હોય, પરંતુ જે કાર્બન છે એ કાર્બનનો અપર રૂપ એટલે કે હીરો એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે, બહુ એટલે બહુ જ ઊંચું તમને જોવા મળે છે. ઓકે, તો આ એના અપવાદો થઈ ગયા. અને હજી એક અપવાદ બાકી છે કે ભાઈ જેટલા પણ અધાતુ તત્વો છે ને બધા કેવા હોય તો કે વિદ્યુતના અવાહકો હોય, એટલે કે એની અંદરથી વિદ્યુતનું વહન ન થઈ શકે. શું કામ તો કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી આવેલા એટલા માટે. પરંતુ જે કાર્બનનું એક અપર રૂપ છે જેનું નામ છે ગ્રેફાઇટ, કે જે આપણે પેન્સિલમાં લખવા માટે યુઝ કરીએ છીએ, તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તો બસ આ વિદ્યાર્થી મિત્રો થોડાક અપવાદ છે અધાતુ તત્વોના જે પણ આપણે છે એ ભણી ગયા હતા. ઓકે, ક્લિયર છે. હા, આપી શકો બેટા, હો પછી આપી દેજો. સર એક પેજ થોડી વાર કરો ને સ્ક્રીન. બેટા આની તમને નોટ્સ મળવાની જ છે, બરોબર. આની નોટ્સ તમારે છે એ ક્લાસ નોટ તમને મળશે, એમાં તમારે જેટલું વાંચવું એટલું વાંચી લેજો. આ તમને જ આપવાની છે, મારે નથી રાખવાની, આ તમને જ પ્રોવાઈડ કરવાની છે. ઓકે, એટલે તમને બધું મળશે. અત્યારે હું જે ભણાવું છું એની ઉપર રિવિઝનમાં ફોકસ કરો, ફાલતુ કોમેન્ટ બંધ કરો, કારણ કે આનાથી તમને નુકસાન છે. જો એ કોમેન્ટ કરવા જ આવતા હોય ને તો તમે તમારા સમયનો સૌથી ખરાબમાં ખરાબ ઉપયોગ કરો છો. જો તમે યુઝ નથી કરતા ને ટાઈમનો પ્રોપર યુઝ નથી કરતા ને તો તમારા સમયનો તમે બગાડ કરો છો, અને તમને જે અમૂલ્ય વસ્તુ મળી છે સમય, કે જે બીજી વાર ક્યારે તમને પ્રાપ્ત નથી થવાતી, એનો તમે દુરુપયોગ કરો છો. અને દુરુપયોગ કરીને તમે શું કરી લેશો? 2-3 મિનિટનો હસી મજાક, 2-3 મિનિટનો ટાઈમપાસ, એ ટાઈમપાસ બંધ કરો અને ભણવામાં ધ્યાન આપો. પરીક્ષા નજીક છે, કાલ સવારે ફેલ થશો, ઓછા માર્ક આવશે ને તમારા સપનાઓ અધૂરા રહી જાય ને, અડધો મારે ખાટુંથી રહી જાવ ને તો એટલો પસ્તાવો થાય વાત જવા દો. ખુદ મેં પોતાએ એ પસ્તાવો અનુભવ કરેલો છે કે જ્યારે પરીક્ષાનો સમય હોય અને ત્યારે ફાલતુ ટાઈમ બગાડતા હોય, સમય જ વેડફતા હોય, ભણવાના નામે ખાલી ટાઈમ પાસ જ કરતા હોય, અને એ વખતે જ્યારે અડધો માર્ક રહી જાય ને ત્યારે પસ્તાવો થાય કે ચાલો આની કરતાં મહેનત કરી લીધી હોત ને તો સારું હતું. મારી પાસે સમય હતો, મારી પાસે ઘણું બધું કામ કરવા માટેનો ઘણો બધો સમય હતો, જો એ મેં કર્યું હોત ને તો આજે હું ક્યાં હોત. તો પ્લીઝ સમજો, તૈયારી કરો. અહીંયા બીજી ખોટી ફાલતુ ટાઈમગીરી ન કરો. અહીંયા રિવિઝન બેચમાં તમે જોડાણા છો, આખા ચેપ્ટરનું સરસ મજાનું અમારે રિવિઝન તમને કરાવવું હોય, એક એક વસ્તુ તમને મારે યાદ કરાવી હોય, પરંતુ તમે કરો છો શું તો કે તમે એક જ વસ્તુ કરો, કોમેન્ટ કરવાનું અને સાહેબનું મગજ દુખાવા. તો પછી અમને પણ એવી ઈચ્છા નહોતી કે તમને ડિટેલની અંદર અમે રિવિઝન કરાવી. પછી અમને પણ એવું થાય કે ચાલો ઉપર છેલ્લે આને ફટાફટ માહિતી આપીને પૂરું કરી દઈએ. તો એવું ન થાય એની ખાસ કાળજી રાખો ભાઈ, બરોબર. વી આર અ હ્યુમન, અમે પણ માણસો છીએ, અમને પણ ફિલિંગ્સ હોય, બરોબર. અહીંયા ભણવા આવો છો, બહુ નાના છો, હજી 15 વર્ષને પૂરા નથી થયા તમે, બરોબર. અને હજી તમારી કરતાં ડબલ ઉંમરનો હું છું. તો પ્લીઝ શાંતિ રાખો. જેટલું પ્રેમથી કહું છું એટલું માની જાઓ. બાકી વધારે પડતી જો પછી મારે સ્ટ્રિક્ટ પગલાં લેવા પડે, બ્લોક કરવા પડે, ત્યારે તમે માનો તો એ નહીં ચાલે. કારણ કે અત્યારે ઓલરેડી અહીંયા તમારી એક કોમેન્ટો સેવ થતી, બરોબર. ક્લિયર છે? ચાલો આગળ ચર્ચા કરીએ. હવે આવે છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. ભાઈ તો ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપણે શું ભણ્યા હતા તો કે ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય છે. તો આપણને બધાને ખબર છે, એમાં આપણે પ્રવૃત્તિ ભણ્યા હતા કે અલગ અલગ આપણે ઘણી બધી ધાતુઓ લીધી હતી અને એને આપણે છે એ સળગાવતા હતા. તો ત્યારે આપણને શું મળતું હતું તો કે ઓક્સિજન સાથે ધાતુઓ પ્રક્રિયા કરતા હતા. અમુક ધાતુઓ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરતા હતા, અમુક ધાતુઓ ધીમી પ્રક્રિયા કરતા હતા, અમુક ધાતુ પ્રક્રિયા જ નહોતા કરતા, બરોબર. તો બસ આના વિશે જ જોવાનું છે. તો જોઈએ ચાલો કે જ્યારે તમે છે એ શું થાય છે તો કે ધાતુને તમે સળગાવો છો, જ્યારે તમે ધાતુને છે એ સળગાવો છો ત્યારે ધાતુ શું કરે છે? ધાતુ શું કરે છે બેટા? ઓક્સિજન ધાતુ છે એ ધાતુ ઓક્સિજનની હાજરીમાં સળગે છે અને પોતે ધાતુના ઓક્સાઇડ બનાવે છે. એટલે કે ધાતુ સાથે કોણ જોડાઈ જાય છે? ઓક્સિજન જોડાઈ જાય છે. આપણને બધાને ખબર છે, બરોબર. જેમ કે તમને ઉદાહરણ આપ્યું છે કે કોપર હોય, કોપર એટલે આપણને બધાને ખબર છે તાંબુ.
એ તાંબાની પ્રક્રિયા જ્યારે હું ઓક્સિજન સાથે કરું છું તો મને શું મળે છે? તો કે CuO મળે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે કોપર ઓક્સાઇડ. શું કહેવાય એને? કોપર ઓક્સાઇડ. બરોબર, શું કહેવાય? કોપર ઓક્સાઇડ. તેવી જ રીતે જો હું એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ, બરોબર, એલ્યુમિનિયમ જેનો પરમાણુ ક્રમાંક 13 છે, એ એલ્યુમિનિયમને જ્યારે હું સળગાવું છું ઓક્સિજનની હાજરીમાં, તો ત્યારે મને શું જોવા મળે છે બેટા? તો કે ત્યારે મને છે ને એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ જોવા મળે છે. એનો મતલબ શું થયો? તો કે ભાઈ આ ધાતુ છે, એને જ્યારે હું ગરમી આપું છું, સળગાવું છું, એટલે એ ધાતુના ઓક્સાઇડમાં છે એ પોતે રૂપાંતર પામી જાય છે. આવા ઘણા બધા ઉદાહરણો છે, તમે જોયેલા છે. બરોબર. ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય અને બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય. અને આ પ્રશ્ન પણ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાય પણ છે. બરોબર, જોઈએ તો કે ભાઈ આપણને બધાને ખબર છે એવો ઓક્સાઇડ કે જે પોતે પાણીમાં ઓગળી જાય, બરોબર, અને એસિડમાં રૂપાંતર પામે ને, બરોબર, જે ઓક્સાઇડ પાણીમાં ઓગળે અને એસિડમાં રૂપાંતર પામે ને એને આપણે એસિડિક ઓક્સાઇડ કહીએ. શું કહીએ? એસિડિક ઓક્સાઇડ. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા તમે જો કાર્બન ડાયોક્સાઇડ છે કે નહીં, અધાતુ ઓક્સાઇડ કહેવાય આને, કારણ કે કાર્બન અધાતુ છે, ઓક્સિજન જોડાયેલો છે, તો અધાતુનો ઓક્સાઇડ કહેવાય કે ન કહેવાય? તો અધાતુનો ઓક્સાઇડને જ્યારે કાર્બનને તમે પાણીમાં નાખો છો, બરોબર, કાર્બન ગેસને જ્યારે તમે પાણીમાં નાખો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો શું બની જાય છે? તો કે ભાઈ C2CO3. બરોબર, તો આ તમને જે જોવા મળે છે ને એ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું એસિડ છે. બરોબર, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે એવો ઓક્સાઇડ લ્યો કે જે પાણીમાં ઓગળીને બેઝ બનાવે, જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા તમે જુઓ કે ભાઈ Na2O છે, એટલે કે સોડિયમ ઓક્સાઇડ છે કે નથી? આ સોડિયમ ઓક્સાઇડ છે વિદ્યાર્થી મિત્રો, એ એક પ્રકારનો કેવો ધાતુ ઓક્સાઇડ કહેવાય કે ન કહેવાય? હા, ધાતુ ઓક્સાઇડ કહેવાય. એની જ્યારે પ્રક્રિયા પાણી સાથે થાય છે, એટલે કે H2O સાથે થાય છે, ત્યારે શું મળે છે? તો કે NaOH મળે છે. ત્યારે શું મળે છે? NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર, તો જુઓ તમે, તો બસ આ બે વસ્તુ શીખવાની છે કે ભાઈ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય ને બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય. એવો ઓક્સાઇડ કે જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય, જ્યારે પોતે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે શેની રચના કરે? તો કે એસિડની રચના કરે, અને આપણે એસિડિક ઓક્સાઇડ કહીએ. બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? તો કે એવો ઓક્સાઇડ કે જે પાણીમાં દ્રાવ્ય થઈને બેઝ બનાવે, એને આપણે શું કહીએ? બેઝિક ઓક્સાઇડ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. ક્લિયર છે? ડન છે? ત્યાર પછી આપણે ભણ્યા હતા ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, બરોબર, એના વિશે પણ ચર્ચા કર્યા હતા. તો કે ભાઈ એવો ઓક્સાઇડ, બરોબર, કે જે એસિડ અને બેઝ બંને સાથે પોતે પ્રક્રિયા કરે. કેવો ઓક્સાઇડ? તો કે એવો ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે? તો કે પાણી અને ક્ષાર બનાવે. શું બનાવે? પાણી અને ક્ષાર બનાવે. એવા જે ઓક્સાઇડ હોય ને એને આપણે શું કહેતા હતા? તો કે બેઝિક ઓક્સાઇડ કહેતા હતા. જો યાદ હોય તો શું કહેતા હતા? બેઝિક ઓક્સાઇડ કહેતા હતા. અને આ જે બેઝિક ઓક્સાઇડ છે ને, સોરી બેઝિક નહીં, ઉભયગુણી ઓક્સાઇડ, ઉભયગુણી ઓક્સાઇડ કહેતા હતા. તો અહીંયા તમને બતાવેલો છે કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બીજો છે ઝિંક ઓક્સાઇડ. આ બંને કેવા છે? તો કે બેઝિક ઓક્સાઇડ છે. સોરી, બેઝિક નહીં, ઉભયગુણી ઓક્સાઇડ છે. અને એની પ્રક્રિયા જ્યારે તમે કોની સાથે કરો છો? એસિડ સાથે અથવા તો બેઝ સાથે કરો તો તમને ક્ષાર અને પાણી છે એ પ્રાપ્ત થવાનું છે. અહીંયા તમે જુઓ છો કે ભાઈ Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, એની પ્રક્રિયા જ્યારે તમે HCl સાથે કરો, HCl શું છે? એક પ્રકારનું એસિડ છે કે નથી? તો એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે તમને? તો કે AlCl3 એટલે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે. બરોબર, અને સાથે સાથે બીજું શું મળે છે? તો કે H2O એટલે કે પાણી પ્રાપ્ત થાય છે. હવે આ જ એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા હું કોની સાથે કરું? NaOH સાથે કરું, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરું, તો ત્યારે મને શું મળે છે? Al2O2 એટલે કે સોડિયમ એલ્યુમિનેટ મળે છે ભાઈ. અને સાથે સાથે બીજું શું મળે છે? તો કે H2O પણ મને પ્રાપ્ત થાય છે. તો બસ આને શું કે આપણે ઉભયગુણી ઓક્સાઇડ કહીએ છીએ. બરોબર, ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે જોવાનું છે, આપણને બધાને ખબર છે કે ભાઈ જે ધાતુઓ હોય, ધાતુઓ તો અમુક ધાતુઓ છે જેમ કે પોટેશિયમ અને સોડિયમ, આ ધાતુઓ છે એને તમે સળગાવો તો એ ખૂબ જ સક્રિયતાથી પોતે સળગે અને હવાની અંદર છે એ પોતે સળગતી હોય છે, અને એટલા માટે એને છે આપણે કેરોસીનમાં ડુબાડેલી રાખવી પડતી હોય છે. ત્યાર પછી મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, સીસુ છે, આવી જે ધાતુ હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? તો કે ઓક્સાઇડ બનાવે. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, બરોબર. અને જે ધાતુઓની સપાટી પર રક્ષણાત્મક આવરણ પોતે ઢાંકી દે છે, બરોબર, અને ધાતુઓનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. ક્લિયર? ત્યાર પછી લોખંડ છે એ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ લોખંડને ગરમ કરવામાં તે સળગતું પણ નથી. લોખંડનો વહેર એટલે કે લોખંડનો જે ભૂકો હોય એને બર્નરની જ્યોતમાં નાખતા તે ઝડપથી પોતે શું થઈ જાય છે? તો કે સળગે છે. બરોબર, એવી જ રીતે કોપર છે એને હવામાં સળગાવતા એવો ઓક્સિજન સાથે સંયોજઈને કાળા રંગનો પદાર્થ બનાવે. આપણને બધાને ખબર છે એ કાળા રંગનો પદાર્થ કયો? કોપર ઓક્સાઇડ.
જેને આપણે કોપર છે ધાતુની સપાટી ઉપર ચોંટી જતો હોય છે. ઓકે, અને ચાંદી અને સોનું છે એ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પોતે પ્રક્રિયા કરતા નથી, એ પણ આપણને ખબર છે. ઓકે, તો અહીંયા જુઓ, જમે ત્યારે તમે સોડિયમ છે, સોડિયમ, આ સોડિયમને જ્યારે તમે સળગાવો ત્યારે તમને પીળા કલરની જ્યોત આપે. મેગ્નેશિયમને જ્યારે તમે હવાની હાજરી, ઓક્સિજનની હાજરીમાં સળગાવો ત્યારે જગારા મારતી સફેદ રંગની જ્યોત આપે. જ્યારે કોપરને તમે સળગાવો ત્યારે લીલાશ પડતી વાદળી જ્યોત આપે. અને જ્યારે તમે એલ્યુમિનિયમને સળગાવો ત્યારે સફેદ પડતી જ્યોત આપે છે. અને આ એની સક્રિયતાનો ક્રમ છે. કોનો ક્રમ છે? આ એની સક્રિયતાનો ક્રમ જોવા મળે. આને શું કહેવાય? સક્રિયતાનો ક્રમ. શું કહેવાય? સક્રિયતાનો ક્રમ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર છે. ત્યાર પછી આપણે બીજો ગુણધર્મ જોઈએ, રાસાયણિક ગુણધર્મ ધાતુઓનો, એ છે કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે. કે જ્યારે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી હોય છે ને, તમને ઉદાહરણ આપો જો, જેમ કે સોડિયમ ધાતુ છે. આ સોડિયમ ધાતુ છે એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે મને એક તો NaOH મળે છે અને હાઇડ્રોજન વાયુ મળે છે, અને બીજું શું મળે છે તો કે ઉષ્મા પ્રાપ્ત થાય છે. બરોબર, તો આવું મળે છે. એવી જ રીતે જ્યારે હું પોટેશિયમ ધાતુ છે, પોટેશિયમ, આ પોટેશિયમ ધાતુની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરું એટલે કે K પ્લસ H2O, તો ત્યારે મને શું મળે? KOH પ્લસ H2, અને બીજું શું મળે? ઉષ્મા પ્રાપ્ત થાય છે. તો હાઇડ્રોજન વાયુ અને બીજું ઉષ્મા મળે છે, અને સાથે સાથે કોઈ બેઝિક પદાર્થ પણ મને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે કેલ્શિયમની જો વાત કરીએ, કેલ્શિયમ, તો કેલ્શિયમ પણ પોતે શું કરે છે તો કે એક ધાતુ છે જે પાણી સાથે પ્રક્રિયા કરે ને ત્યારે CaOH ટ્વાઇસ બનાવે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે, સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને પોતે ઉષ્મા મુક્ત કરતો હોય પણ બહુ જ ઓછી માત્રા. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ છે એ 3 રીતે પ્રક્રિયા કરે, આપણને બધાને ખબર છે. કાં તો એ ઠંડી પાણી સાથે પ્રક્રિયા કરે, કાં તો એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે, અને કાં તો એ પાણીની વરાળ સાથે છે એ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા કરતા હોય છે. તો પહેલા આપણે જોઈએ તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ને ત્યારે એ ધાતુના ઓક્સાઇડ બનાવે. શું બનાવે? ધાતુના ઓક્સાઇડ બનાવે, અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. અને હવે જો આ ધાતુના ઓક્સાઇડ છે પાણીમાં દ્રાવ્ય હોય, આ ધાતુના ઓક્સાઇડ કેમાં દ્રાવ્ય હોય તો કે પાણીમાં દ્રાવ્ય હોય, તો શું બનાવે? ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એનો મતલબ એવો થયો કે ધાતુ છે એને જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરો તો પહેલા એમાં રૂપાંતર શેનું થાય? ધાતુ ઓક્સાઇડ. હવે ધાતુના ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે, જો એ ઓગળી જાય તો એ શેમાં રૂપાંતર પામી જાય? ધાતુ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર પામે, બાકી ધાતુના હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર પામે નહીં. ઓકે, ક્લિયર છે? તો ઉદાહરણે પૂછો કે ધાતુ પ્લસ પાણી તો શું બનાવે? ધાતુના ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. હવે જે પાણીમાં દ્રાવ્ય હોય તો ધાતુ શું થઈ જાય તો કે પાણીમાં દ્રાવ્ય હોય શું બની જાય? ધાતુના હાઇડ્રોક્સાઇડ બની જાય. ક્લિયર? ક્લિયર? ચાલો આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા તમને આપ્યું છે કે અમુક ધાતુઓ એવી છે કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, બરાબર, ગરમ પાણી સાથે, વરાળ સાથે પ્રક્રિયા ન કરે. તો જેમ કે અહીંયા તમે જુઓ છો કે પોટેશિયમ, બરોબર, સોડિયમ, બરોબર, આ કેવી ધાતુ છે તો કે વિદ્યાર્થી મિત્રો એ પોતે છે ને એ ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા કરતી હોય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, અને પાછું બીજું શું કરે તો કે ભાઈ સળગી ઉઠે છે. ભાઈ જો તમે જો રિએક્શનો લીધી છે કે આ પોટેશિયમ છે એની કોની સાથે પ્રક્રિયા કરીએ? H2O સાથેની પ્રક્રિયા થાય છે તો શું બને છે તો કે KO બને છે. જો આને શું કહેવાય? ધાતુ એટલે કે આ, અને OH એટલે હાઇડ્રોક્સાઇડ. તો કે તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે જેને આપણે ધાતુના હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ. જાતે જાતે હાઇડ્રોજન વાયુ મુક્ત થયો અને ઉષ્મા ઉર્જા પણ મુક્ત થઈ. એવી જ રીતે અહીંયા પણ જો, બરોબર, જેમ કે બરોબર ઠંડા પાણી સાથે 3 તો કે કેલ્શિયમ, સોડિયમ અને કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ. હવે આવે છે કે ભાઈ જે આ સોડિયમ છે, સોરી કેલ્શિયમ છે, એ કેલ્શિયમ પણ છે એ પાણી, ઠંડા પાણી સાથે જ પોતે પ્રક્રિયા આપે છે, પરંતુ બહુ ઓછી તીવ્રતાથી. કેવી? ખૂબ જ ઓછી તીવ્રતાથી. એ પણ આપણને ખબર છે. જો અહીંયા તમે જુઓ કે ભાઈ કેલ્શિયમ છે એને તમે પાણીમાં નાખો તો શું થાય તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય, અને સાથે બીજું શું છૂટું પડે? હાઇડ્રોજન વાયુ, H2 વાયુ છૂટો પડે છે. બરોબર, પરંતુ આમાં ધડાકા નથી થતા, આમાં ખાલી બુડબુડિયા બુડ થાય અને પાણી ખાલી ગરમ થાય. શું કામ તો કે એમાં બહુ જ ઓછી માત્રામાં ઉષ્મા છે ને ઉત્પન્ન થાય છે ને એટલા માટે. ઓકે, તો આ થઈ ગઈ કોની? ઠંડા પાણી સાથે પ્રક્રિયા. હવે હવે અમુક ધાતુ એવી છે કે જે પોતે ગરમ પાણી સાથે પ્રક્રિયા આપે. કોના સાથે પ્રક્રિયા આપે? ગરમ પાણી સાથે. જેમ કે તમે જુઓ અહીંયા મેગ્નેશિયમ, આ મેગ્નેશિયમ છે એને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો ત્યારે શું થાય છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર પામે. આપણને બધાને ખબર છે કે જ્યારે પણ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને સાથે હાઇડ્રોજન વાયુ પણ મુક્ત કરે છે. પરંતુ અહીંયા પણ જે છે એ શું નથી થતું તો કે ઓલું થતું નથી. શું તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે
પરંતુ એ પોતે ધડાકા સાથે સળગતું નથી. શું કામ? તો કે બહુ જ ઓછી માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે. ક્લિયર? હવે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આવે છે શું? તો કે હવે આવે છે વિદ્યાર્થી મિત્રો, અને એ છે કે ભાઈ અમુક જે ધાતુઓ છે, જેમ કે એલ્યુમિનિયમ, પછી લોખંડ અને ઝિંક ધાતુઓ, આ ધાતુઓ છે ને ઠંડા પાણી સાથે ને ગરમ પાણી સાથે કોઈની સાથે પ્રક્રિયા ન આપે. તો કોની સાથે આપે સાહેબ? તો કે પાણીની જે વરાળ છે ને, પાણીની જે બાષ્પ છે ને, બાષ્પ, એમની સાથે પોતે પ્રક્રિયા કરે. અને શું બનાવે? તો કે ધાતુ ઓક્સાઇડ બનાવે, અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ છે એ વિદ્યાર્થી મિત્રો પોતે મુક્ત કરતા હોય છે. અહીંયા તમે ઉદાહરણ જુઓ છો કે એલ્યુમિનિયમ, જેને આપણે Al કહીએ ને, એની પ્રક્રિયા કોની સાથે કરીએ આપણે? તો કે પાણી સાથે કરીએ, H2H2O. તો શું મળે તમને? તો કે Al2O, અને અહીંયા તમને શું મળે? H2. અહીંયા તમે નજર કરશો ને તો અહીંયા ધાતુના હાઇડ્રોક્સાઇડ નથી મળતા, ધાતુના ઓક્સાઇડ મળે છે. બરોબર? તો જ્યારે પણ એક વસ્તુ યાદ રાખવાની કે ધાતુ જ્યારે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધાતુના હાઇડ્રોક્સાઇડ બનતા નથી. શું બને છે? તો કે ધાતુના ઓક્સાઇડ બને છે. અહીંયા જુઓ ને, Al2O3. Al શું છે? Al શું છે? એલ્યુમિનિયમ, એટલે કે પ્રકારની ધાતુ. ઓક્સિજન જોડાણો છે તો ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ. બરોબર? તો અહીંયા આ બે વસ્તુ અપવાદો છે, યાદ રાખજો. બરોબર? અને જે તમે સીસુ લઈ લો, કોપર લઈ લો, ચાંદી લઈ લો, સોનું લઈ લો, આ જે ધાતુઓ છે એ પોતે ક્યારે પણ પાણી સાથે પ્રક્રિયા આપશે નહીં, કરશે નહીં. અને અહીંયા તમને આખો સક્રિયતા શ્રેણીનો ક્રમ આપ્યો છે કે સૌથી વધારે પાણી સાથે પ્રક્રિયા કોણ આપશે? કે એનથી ઓછું સોડિયમ, એનથી ઓછું કેલ્શિયમ, એનથી ઓછું મેગ્નેશિયમ, એનથી ઓછું એલ્યુમિનિયમ, એનથી ઓછું Fe. તો આવું પણ ક્યારેક પૂછાય છે કે નીચેનામાંથી કયો પાણી સાથે પ્રક્રિયાનો ક્રમ ખોટો છે અથવા તો સાચો છે? તેમાં તમારે MCQમાં જોવાનું, સર્ચ કરવાનું, એટલે મળે તમને. ક્લિયર? ડન છે? અહીંયા સુધી પાણી સાથેની પ્રક્રિયા પૂરી હવે. હવે આવે છે ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા. ભાઈ કોની સાથે પ્રક્રિયા કરશે? એસિડ સાથે પ્રક્રિયા કરશે. એસિડ સાથે, એસિડ સાથે. તો આપણને બધાને ખબર છે ભાઈ કે જ્યારે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે? તો કે ક્ષાર અને બીજું હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. સાદું સિમ્પલ કે ધાતુઓ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે? ક્ષાર અને બીજું હાઇડ્રોજન વાયુ. તો અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે. મેગ્નેશિયમની પ્રક્રિયા જ્યારે H2SO4 સાથે કરો ત્યારે તમને શું મળે? MgSO4, એક ક્ષાર છે, હાઇડ્રોજન વાયુ મળે છે. એવી જ રીતે અહીંયા Al છે, એલ્યુમિનિયમ, એની પ્રક્રિયા તમે H2SO4 સાથે કરો એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો કહેવાય ને, આને શું કહેવાય? તો કે સોડિયમ સલ્ફ્યુરિક એસિડ. બરોબર? એ સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે Al2SO3 બને છે, સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે. તો બે ઉદાહરણ પણ જાતે આપ્યા છે, એ જાતે ક્લિયર કરવાના. બરોબર? ક્લિયર? સમજાયું? પરંતુ બંધુ મિત્ર, બરોબર, જો એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. કારણ કે નાઇટ્રિક એસિડ કેવું છે? તો કે નાઇટ્રિક એસિડ છે બેટા, એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે હાઇડ્રોજન વાયુનું રૂપાંતર પાણીમાં કરી નાખે. બરોબર? અને નાઇટ્રોજનનું રૂપાંતર કેમાં કરી નાખે? નાઇટ્રિક ઓક્સાઇડમાં પોતે રૂપાંતર કરી નાખે છે. બરોબર? ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયાથી મળતી કઈ નિપજ પ્રબળ હોય છે? તો જોઈએ, જો અહીંયા તમે નજર કરશો તો જો ભાઈ ધાતુ છે એ જ્યારે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે HNO3 સાથે, તો ત્યારે શું બનાવે? જુઓ તો અહીંયા જુઓ તો, અહીંયા જુઓ તો, પણ અહીંયા જુઓ તો, મંદ સાથે કરો, સાંદ્ર સાથે કરો કે ખૂબ જ સાંદ્ર સાથે કરો, કોઈની સાથે તમે કોપરની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે કરો, ત્યારે નિપજ તમને આ ત્રણેય વસ્તુ સમાન મળે. પરંતુ અહીંયા છે ને ફેરફાર થઈ જાય. જો આ પાણી પણ સમાન મળે તમને. ફેરફાર ક્યાં થાય? તો કે આની અંદર ફેરફાર થાય. જો અહીંયા N2O છે, અહીંયા NO છે, અને અહીંયા શું છે? NO2. તો ખાસ ધ્યાન રાખવાનું, આમાંથી પણ એકાદી પરીક્ષામાં પૂછાઈ જાય. ઓકે, ક્લિયર છે? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ રાહ જોજો, કારણ કે ભાવેશ સર આવ્યા છે, તમારે સ્ટુડિયો ખોલવા જવાનો છે, એટલા માટે એક જ મિનિટ આવું.
ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછા લેક્ચરમાં શરૂઆત કરી દઈએ આપણે. ઓકે, હવે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળ શું છે તો કે કોપર ધાતુ ખૂબ જ ઓછી પ્રક્રિયા ધાતુ કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પોતે શું કરતી નથી? પ્રક્રિયા આપતી નથી. અને હાઇડ્રોજન વાયુ છે એ પરપોટા આપતા નથી. તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. મેગ્નેશિયમ ધાતુ છે, મેગ્નેશિયમ ધાતુ એ સક્રિય ધાતુ છે. સક્રિય ધાતુ હોવાથી મંદ HCl સાથે પોતે શું કરે છે તો કે પ્રક્રિયા કરે છે અને સાથે હાઇડ્રોજન વાયુ પોતે મુક્ત કરતી હોય છે. આથી વધુ પ્રમાણમાં પરપોટા ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે પોતે શું થતી હોય છે? મુક્ત થતી હોય છે. અને અહીંયા તમને સક્રિયતા શ્રેણીનો ક્રમ આપી દીધો કે સૌથી વધારે એસિડ સાથે પ્રક્રિયા કરતું હોય તો કોણ? Mg. એનથી ઓછું કોણ? એલ્યુમિનિયમ. એનથી ઓછું કોણ? ઝિંક. એનથી ઓછું કોણ? Fe. અને એનથી ઓછું કોણ? તો કે Cu. તો આવી રીતે આખી એસિડ સાથેની પ્રક્રિયાઓ વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. બરોબર. હજી આગળ એક મુદ્દાઓ છે, એકવાર જ્યાં બહુ મોસ્ટ ટાઈમ મુદ્દો છે, આ પણ સમજવું બહુ જરૂરી છે. પરીક્ષા લક્ષી પણ મોસ્ટ ટાઈમ છે. આની અંદરથી MCQ ખરા ખોટા ખાલી જગ્યા અથવા તો 1-2 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે. બરોબર. અને એ છે એકવારિજ્યા. તો કે જ્યારે તમે છે ને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય એનું તમે કદથી પ્રમાણ કેટલું લ્યો છો તો કે 3:1 નું કદથી પ્રમાણ હો. એટલે કે તમે ધારો કે 3 લિટર હાઇડ્રોક્લોરિક એસિડ લીધું હોય, કેટલા લિટર? 3 લિટર હાઇડ્રોક્લોરિક એસિડ લીધું હોય તો 1 લિટર શું લેવાનું તમારે? તો કે નાઇટ્રિક એસિડ લેવાનું. અને આ બંનેને તમે ભેગા કરી દો, આ બંનેને તમે ભેગા કરી દો, જે બને ને એને આપણે શું કહીએ? એકવારિજ્યા અથવા તો શું કહીએ તો કે ભાઈ રોયલ પાણી કહીએ. અને આ રોયલ પાણી છે ને કેવું હોય છે? એકદમ ક્ષારીય અને ધુમાયમાન પ્રવાહ ધરાવતું પ્રવાહી હોય. ખૂબ જ ધુવાડા નીકળે અંદરથી. બરોબર. અને આ જે છે ને એ વિદ્યાર્થી મિત્રો જે અપર ધાતુઓ છે ને પ્લેટિનિયમ જેવી ઉમદા ધાતુઓ એને પણ પોતાની અંદર ઓગાળી નાખે. બરોબર. એટલું પ્રબળ છે ને, એટલું સ્ટ્રોંગ છે ને. કોણ હોય તો કે આ એકવારિજ્યા, જેને આપણે રોયલ પાણી અથવા તો અમલરાજ પણ કહીએ છીએ. બરોબર. અમલરાજ પણ કહીએ છીએ, એટલું સ્ટ્રોંગ હોય છે. ત્યાર પછી આપણે જોયા હતા ધાતુઓ અન્ય ધાતુઓના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. કે ધાતુઓ છે એ અન્ય ધાતુઓના જે ક્ષાર હોય એની સાથે કેવી રીતના પ્રક્રિયા કરે. તો એમાં આપણે જોયું હતું કે જ્યારે ધાતુઓ છે એ જ્યારે અન્ય ધાતુઓના કોઈ ક્ષાર હોય એટલે કે એની સાથે પ્રક્રિયા કરે ત્યારે શું કરે? વિસ્થાપનની પ્રક્રિયા કરે અને સાથે એ પોતે સંયોજનમાં જે હોય મુક્ત કરી દે. લખ્યું છે ને કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓને પોતાના સંયોજનમાંથી શું કરી દે? મુક્ત કરી દે. અને વધુ સક્રિય ધાતુ છે પોતે જોડાઈ જાય. આવી જે ઘટના છે ને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. કે જ્યારે કોઈ ધાતુ છે એ કોઈ ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા કરે છે તો ત્યારે શું થાય છે તો કે ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ છો કે જે ઉદાહરણ આપ્યું છે કે Fe છે, Fe એની પ્રક્રિયા કોની સાથે તમે કરાવો છો? CuSO4 સાથે કરાવો છો. તો આ જે Cu છે એ બિચારું ઓછું સક્રિય છે. તો આ Cu નું સંયોજન છે કે નથી એમાંથી એને મુક્ત કરી દે. તું નીકળ હાલ. એની જગ્યાએ જોડાય કોણ જાય તો કે Fe છે ને એ ભાઈ પોતે જોડાઈ જાય. તો શું થઈ જાય? FeSO4 અને Cu પોતે અલગ પડી ગયું. તો આવું તમને એક્ઝેક્ટ જોવા મળે. કોની અંદર? તો કે વિસ્થાપનની પ્રક્રિયાની અંદર. ક્લિયર છે? તો બસ આ જ વસ્તુ છે. ત્યાર પછી આ મુદ્દો સમજવો જરૂરી છે, સક્રિયતા શ્રેણી. પ્રતિક્રિયાત્મકતા પણ કહેવામાં આવે. તો કે જો સૌથી વધારે સક્રિય કોઈ હોય ને તો પોટેશિયમ છે. જેમ જેમ તમે નીચે આવતા જાઓ, નીચે આવતા જાઓ, નીચે આવતા જાઓ, નીચે આવતા જાઓ, નીચે આવતા એમ સક્રિયતા શું થતી જાય તો કે ઓછી થતી જાય. શું થતી જાય? સક્રિયતા એની ઓછી, ઘટતી જાય. સક્રિયતા ખૂબ જ ઘટતી જાય. બરોબર. તો આ સક્રિયતા શ્રેણીનો ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ IMP છે. MCQ ની અંદર કેવો છે તો કે મોસ્ટ IMP માં IMP આ પ્રશ્ન છે. ઓકે. તો નામ તો આવડે જ. બરોબર. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયરન, લેડ, કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ. ઓકે. ત્યાર પછી ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે જો એના માટે તમારે આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. તત્વોના પ્રકારો કેટલા હોય? તત્વોના પ્રકારો 3 પ્રકારો હોય. એક તો નિષ્ક્રિય વાયુ હોય, બીજું ધાતુઓ અને અધાતુ. નિષ્ક્રિય વાયુમાં કોનો સમાવેશ થાય? હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે. 18 તત્વોની વાત કરીએ. બરોબર. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2, 10 અને 18. હવે એની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે કે K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને N કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય. તો નિષ્ક્રિય ધાતુ છે એને તમે બાહ્યતમ કક્ષા જોશો. કારણ કે નિષ્ક્રિય જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે જોવો તો તમે 8 જ ઇલેક્ટ્રોન જોવા મળે કે ન મળે. તો આ તત્વો છે એ પોતે ક્યારે પણ કોઈની સાથે સંયોજાશે નહીં, ક્યારે પણ કોઈની સાથે રહેશે નહીં. ક્લિયર છે? હવે આ ધાતુ છે તો ધાતુ તત્વો હોય ને બરોબર, એ ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં તમે નજર કરો ને તો તમને વિદ્યાર્થી મિત્રો છે ને 1, 2, 3 બરોબર કેટલા 1, 2, 3 માંથી કોઈ પણ તમને
ઇલેક્ટ્રોન જોવા મળે તો એ કેવો તત્વ છે? ધાતુ તત્વ છે. એનો મતલબ કે પોતે 1 2 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોકને આપશે અને એની સાથે એક સંયોજન બનાવશે, જેને આપણે શું કહીએ છીએ? તો કે આયનીય સંયોજન કહીએ છીએ. એ પણ આપણને ખબર છે. એવી રીતે અધાતુ તત્વો છે ને, એની બાહ્યતમ કક્ષામાં તમે નજર કરશો ને તો 5 6 અને 7, બરોબર, આવા ઇલેક્ટ્રોન જોવા મળે. એનો મતલબ કે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, કોક એને ઇલેક્ટ્રોન આપશે, જેનાથી પોતે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પોતે પૂરા કરશે અને એ 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે એટલે કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરશે? તો કે નિષ્ક્રિય વાયુઓ જેવી પોતે સ્થિતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. આ પદાર્થનો ગુણધર્મ છે. આ કોઈ પણ તત્વનો એક પ્રકારની આગવી લાક્ષણિકતાઓ છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે ધાતુઓ અને અધાતુઓ, ધાતુઓને શું છે? તો કે ઇલેક્ટ્રોન આપવા છે. ધાતુઓને શું છે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન આપવા છે. અને અધાતુઓને શું છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન જોતા છે. તો આ બંને ધાતુઓ અને અધાતુઓ આ બંને શું કરશે? એક સાથે પ્રક્રિયા કરશે. શું કરશે? એક સાથે પોતે પ્રક્રિયા કરશે અને એક સંયોજન બનાવશે, જેને આપણે શું કહીએ છીએ? આયનીય સંયોજન. શું કહીએ છીએ? આયનીય સંયોજન. અથવા તો જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સંયોજક સંયોજનો કહીએ. શું કહીએ? વિદ્યુત સંયોજક સંયોજનો કહેવામાં આવે છે. બરોબર, તો ખબર પડી ગઈ કોને કહેવાય? જેમ કે તમે મીઠું જોવો છો, એક પ્રકારનું આયનીય સંયોજન છે. જેમ કે તમે જુઓ તો Na+, એટલે કે Na ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય કે ન હોય? આ 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે તો એની બાહ્યતમ કક્ષામાં પછી કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 8 થઈ જાય કે ન થઈ જાય? એટલે એને નિયોન જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. અને અહીંયા તમે જુઓ ક્લોરીન, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય. તો હવે પોતે શું કરશે? તો કે આ 1 ઇલેક્ટ્રોન આ ભાઈને આપી દેશે, એટલે 7 + 1 થઈ જાય. કેટલા થઈ ગયા? 18 થઈ ગયા, 8 થઈ ગયા. હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 18 થઈ ગયા ટોટલ ઇલેક્ટ્રોન. આની પાસે ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. બંને નિષ્ક્રિય થઈ ગયા અને બંને ભેગા થઈને એક સંયોજન બનાવ્યું, જેને આપણે શું કહીએ? NaCl. આ આયનીય સંયોજન છે. ઇલેક્ટ્રોનની આપલે કરીને પોતે શું કરે છે? તો કે સંયોજન બનાવે, જેને આપણે શું કહીએ? આયનીય સંયોજન. આયનીય સંયોજન. ક્લિયર? ડન? અહીંયા સુધી ડન છે? અહીંયા સુધી બધાને ચાલો જણાવો ફટાફટ. ઓકે, જો અહીંયા ઉદાહરણ પણ તમને આપીને સમજાવું ડિટેલમાં. હવે તમે જાતે વાંચો એટલે તમને આવડશે. ઓકે, ચાલો હવે આપણે આગળ ચર્ચા કરવી છે. તો આમાં મેગ્નેશિયમનું ઉદાહરણ તમને આપ્યું છે, તો આ પણ હવે તમને જાતે આવડે કે ન આવડે કે ભાઈ મેગ્નેશિયમ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે, બરાબર. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો ક્લોરીનને 1 ઘટે છે અને આને 2 દેવા છે. તો આ ક્લોરીનને શું કહેશે? કે તારી જેવો બીજો ક્લોરીન પકડતો હોય, તમને બેયને હું મારા 1 ઇલેક્ટ્રોન આપું. કોણ? મેગ્નેશિયમ. અને મેગ્નેશિયમ પછી જોડાઈ જશે અને MgCl2 નામનું એક આયનીય સંયોજન બનાવશે. તો એમની પણ આખી થિયરી, એના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, બધી વસ્તુઓ વ્યવસ્થિતમાં લખેલી છે. તો એ તમને ઓલરેડી આવડે છે, હું ખાલી તમને યાદ કરાવું છું. ઓકે, તો આમાં આપણે વધારે સમય બગાડતા નથી. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે એ છે શું છે? તો કે હવે આયનીય સંયોજનો એના થોડાક સામાન્ય ગુણધર્મો જોવાના છે. શું જોવાનું છે? આયનીય સંયોજનો હોય એના આપણે થોડાક સામાન્ય ગુણધર્મો જોવા છે. જેમ કે પહેલો ગુણધર્મ છે ભૌતિક સ્વભાવ. તો કે આયનીય સંયોજનો હોય એમની વચ્ચે કેવું બળ હોય? એક તો ખૂબ જ પ્રબળ બળ હોય. કેવું બળ હોય? ખૂબ જ પ્રબળ બળથી જોડાયેલો, કારણ કે ખૂબ જ નજીકથી જોડાયેલો હોય. આટલા માટે વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે તમને કયા સ્વરૂપે જોવા મળે? ઘન અને સખત સ્વરૂપે તમને જોવા મળે. બરડ પણ તમને જોવા મળે, બરોબર. અને એને દબાણ આપીએ આપણે તો શું થઈ જાય? તો કે તૂટી જાય. કોણ? તો કે આયનીય સંયોજનો. બીજો ગુણધર્મ છે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. ભાઈ તો કે તમે વાત કરો ને તો આપણને બધાને ખબર છે કે આયનીય સંયોજનોમાં જે તત્વો છે એકબીજા સાથે કેવા પ્રબળથી જોડાયેલા હોય, અને એટલા બધા પ્રબળથી જોડાયેલા હોય કે એના ગલન બિંદુઓ અને ઉત્કલન બિંદુઓ બહુ જ વધારે હોય. ખૂબ જ વધારેમાં વધારે એના ગલન બિંદુઓ અને ઉત્કલન બિંદુઓ તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળે. જેમ કે ઉદાહરણ આપ્યું છે કેલ્વિનમાં, અને ઉત્કલન બિંદુ પણ કેલ્વિનમાં આપ્યું. તમે ખાલી નજર કરો ને આંકડાની તો એ તમારું મગજ ચક્રીએ ચડી જાય. તો આ વસ્તુ પણ આપણને બધાને ખબર છે. ત્રીજો ગુણધર્મ છે શું છે? દ્રાવ્યતા. કે ભાઈ જે આયનીય સંયોજનો છે એ પાણીની અંદર કેવા હોય? દ્રાવ્ય હોય. પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ કોઈ પણ કાર્બનિક સંયોજન છે, જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, આલ્કોહોલ સમૂહના જે તત્વો છે એ બધા કાર્બનિક સંયોજનો કહેવાય ને, જેની અંદર કાર્બન એવું હોય. એની અંદર કેવા હોય? તો કે અદ્રાવ્ય હોય. કેવા હોય? અદ્રાવ્ય તમને જોવા મળે. તો આને શું કહીએ આપણે? તો કે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો. શું કહીએ? આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો. આગળ ચર્ચા કરીએ તો હજી આવે છે વિદ્યુતના વાહકો. કે આયનીય સંયોજનો છે બેટા, આયનીય સંયોજનો એ વિદ્યુતના વાહકો હોતા નથી, કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન જ નથી હોતા. પરંતુ તમે છે એને કોઈ દ્રાવકની અંદર દ્રાવ્ય કરી દો, એટલે કે કોઈ દ્રાવકની અંદર એને ઓગાળી દો
અને પછી જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થશે. અને વિદ્યુત પ્રવાહ પસાર થશે શું થશે? તો કે આપણને બધાને ખબર છે ભાઈ કે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય ત્યારે છે એમાંથી શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરોબર. અને પરંતુ ઘન અવસ્થામાં પોતે ક્યારેય વિદ્યુતનું વહન કરતા નથી. પરંતુ જો એને બહુ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને ઘનમાંથી પોતે પ્રવાહીમાં રૂપાંતર પામી જાય, કેમાંથી? ઘનમાંથી પોતે પ્રવાહીમાં રૂપાંતર પામી જાય તો ત્યારે શું થાય છે? તો કે ત્યારે પાછા એ પોતે છે એ વિદ્યુતનું વહન કરતા હોય છે. તો બસ આ 4 ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. બરોબર. એની તમારે થિયરી યાદ રાખવાની છે. ઓકે. તો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોવાનું છે એ છે કાચી ધાતુઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે. હવે ધાતુ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો ધાતુઓ છે. શું રવિને પ્રોબ્લેમ છે સર? પ્રયોગ આધારિત પ્રશ્ન આપજો. પ્રયોગ આધારિત પ્રશ્ન બેટા આપણે આઈએમપી નથી આપતા, રિવિઝન કરીએ છીએ. આપણે અહીંયા આઈએમપી આપતા નથી. શું કરીએ છીએ? રિવિઝન કરીએ છીએ. આઈએમપી જો આપણે યુટ્યુબમાં ઓલરેડી આપ્યું જ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તમારે જેટલું પણ આઈએમપી જોતું એટલું પણ આઈએમપી. બરોબર. એટલે થોડુંક જોવાનું બેટા. તમે છે ને કેવું કરો ખબર છે, ક્યારેક તમે છે ને જે તમને ભણાવવામાં આવે છે ને એમાં તમે ધ્યાન નથી આપતા, જે નથી ભણાવતું ને એમાં તમે ફોકસ ફૂલ કરો છો, અને એના કારણે તમને સમજાતું નથી એટ ધેટ ટાઈમ. હંમેશા માટે જીવન એવું જીવો કે પ્રેઝન્ટની અંદર તમે જીવતા હોય ભાઈ. પ્રેઝન્ટ. હવે હું જ ભવિષ્યના વિચાર કરતો હોય, ભૂતકાળનું મને યાદ હોય, તો અત્યારે તમને જે બેસ્ટ ભણાવી શકું છું, બેસ્ટ ભણાવી શકું ખરો? બેસ્ટ આપી શકું ખરો? શું લાગે તમને? આપી શકું ખરો? ન આપી શકું. શું કામ? તો કે મારું અત્યારે કર્તવ્ય શું છે? તો કે તમને બેસ્ટમાં બેસ્ટ રિવિઝન કરાવવાનું. તો મારું ફોકસ અત્યારે એમાં જ હોય. હું અત્યારે આઈએમપી પ્રશ્નો અને એમાં કંઈ ફોકસ કરતો જ ન હોય. તો તમને કહું નહીં કે આ પરીક્ષામાં આ પ્રશ્ન એટલા કરી લો, હાલો જવા દો. મારું કર્તવ્ય અત્યારે શું છે? રિવિઝન આપ કરાવો. તો તમારું કર્તવ્ય અત્યારે શું છે? ફૂલ ચેપ્ટરનું રિવિઝન કરવાનું. આ વસ્તુ ભૂલાય નહીં તમને. આઈએમપી આપો ને આનું આમ આપજો ને આનું આમ આપજો ને બેટા જાતે આપો. બુક, આખી બુક, ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તક તમારા માટે ભગવદ્ ગીતા છે, વાંચો. એનાથી બી પાઠ્યપુસ્તકની ચોપડી છે ને, એનાથી બહાર કાંઈ નહીં પૂછાય ક્યારેય. એ જ પૂછાશે. એ કરો પેલા. સમજાણું? બીજું કાંઈ તમારે કરવાનું નથી. બીજું કાંઈ એટલે કાંઈ નહીં કરવાનું, ચાલશે. પાઠ્યપુસ્તક વાંચો, એમાંથી જ પ્રશ્નો નીકળશે, એની અંદરથી ને આવશે, બીજું કાંઈ આડાવડું નહીં. બરોબર. તો થોડુંક સમજો. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે ધાતુઓની પ્રાપ્તિ આપણને બધાને ખબર છે. ધાતુઓ ક્યાંથી મળે? તો કે પૃથ્વીના પોપડામાંથી, જમીનની અંદરથી. બરોબર. અને કયા દરિયામાંથી પણ પ્રાપ્ત થાય ભાઈ. બરોબર. જેમ કે સોડિયમ છે, સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે છે, એ દ્રાવ્ય ક્ષારો તમને દરિયામાંથી પણ ઘણી વખત મળતા હોય છે. બરોબર. અને જમીનની અંદરથી તમને કયા સ્વરૂપે મળે? તો કે ખનિજ સ્વરૂપે છે તમને પોતે ધાતુઓ પ્રાપ્ત થતી હોય છે. બરોબર. અને કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવારી પ્રમાણ ધરાવતા હોય તો જેનું આપણે શું કરવું પડે? તો કે ધાતુનું નિષ્કર્ષણ કરવું પડે. ધાતુનું નિષ્કર્ષણ કરવું એટલે શું? તો કે ધાતુને અલગ પાડવી. ક્યાંથી? એની કાચી ધાતુમાંથી. બરોબર. તો જે ખનિજની અંદર કાચી ધાતુનું પ્રમાણ વધારે હોય એને આપણે શું કહીએ? અથવા તો જે ખનિજની અંદર અમુક પ્રકારની ધાતુનું પ્રમાણ વધારે હોય તો એને આપણે શું કહીએ? કાચી ધાતુ કહીએ. બાકી એને ખનિજ જ કહેવાય. ઓકે. તો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બધાને ખબર છે કે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ કરીએ, કે સૌથી વધારે સક્રિય જે ધાતુ હોય એનું આપણે વર્ગીકરણ કરીએ તો ટોચની જે ધાતુઓ છે, બરાબર, જેમ કે તમે જુઓ છો પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે. આ બધી કેવી છે? તો કે ખૂબ જ સક્રિય ધાતુઓ છે. કેવી છે? ખૂબ જ સક્રિય ધાતુઓ છે. અને જેને આપણે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહીએ છીએ. બરાબર. અને આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય ને કે કુદરતમાં મુક્ત સ્વરૂપે જોવા મળે નહીં. એ કુદરતમાં તમને મુક્ત સ્વરૂપે ન જોવા મળે. કયા સ્વરૂપે તો જોવા મળશે? સંયોજન સ્વરૂપે તમને જોવા મળે. બરાબર. તો જોઈએ કે ધાતુઓને ખનિજમાંથી શુદ્ધ સ્વરૂપે મુક્ત કરતી હોય એને શું કહીએ? નિષ્કર્ષણ કહીએ. નિષ્કર્ષણ ઘણા ન સમજાતું તો કહી દઉં. નિષ્કર્ષણ કોને કહેવાય? કે ભાઈ ધાતુઓ છે ખનિજમાંથી શુદ્ધ સ્વરૂપે તમને પ્રાપ્ત થાય તો એને આપણે શું કહીએ? નિષ્કર્ષણ. શું કહીએ? નિષ્કર્ષણ કહેતા હોઈએ છીએ. બરાબર. મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓ ભાઈ, જેમ કે તમે જુઓ છો ભાઈ ઝિંક, બરાબર, Fe, Pb અને C. આ કેવી છે? આ કેવી છે? મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓ છે કે જે તમને કેના સ્વરૂપે પૃથ્વીની અંદરથી મળે? તો કે ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે મળે.
સલ્ફાઇડ સ્વરૂપે મળે અને કાર્બોનેટ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો તમને મળતું હોય છે અને પૃથ્વીના પોપડામાંથી પોતે આવા સ્વરૂપે મળતું હોય છે, જેમ કે ઝિંક, Fe, Pb અને Cu. ત્યાર પછી રિસ્પેક્ટ બુટોન સમજાણું નહીં બેટા હજી બેટા. હવે આવે છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એટલે શું? તો કે નીચી સક્રિય ધાતુઓ એટલે કે જે ધાતુઓ છે તમને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતી હોય, બરોબર, અને કોઈની સાથે પ્રક્રિયા ન કરે, કારણ કે પ્રક્રિયા સ્વરૂપે કેવી છે? નિષ્ક્રિય છે, પ્રક્રિયા કરે જ નહીં. જેમ કે તમે જોવો છો તો કે સોનું અને ચાંદી, આ બંને ધાતુઓ છે એ તમને મુક્ત સ્વરૂપે મળી આવે છે, અથવા તો તમને છે એ ચાંદી અને કોપર છે તમને કયા સ્વરૂપે મળી આવે? તો કે સલ્ફાઇડ સ્વરૂપે અને ઓક્સાઇડ સ્વરૂપે તમને પૃથ્વીના પોપડામાંથી મળી આવે, બરોબર. આવી ધાતુઓને અયસ્ક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે અને આ થવાનું કારણ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય હોવાથી પૃથ્વીના વિપુલ માત્રામાં જોવા મળે છે. તો Ag અને Au છે ખૂબ જ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે કે જેનું નિષ્કર્ષણ કરવાનું જરૂર છે. ઓકે, તો હવે આપણે આ ત્રણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી લઈએ. કોને કહેવાય ખનિજ? કોને કહેવાય? તો કે તત્વો કે સંયોજનો પૃથ્વીના પૃપુષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળી આવે એને આપણે શું કહીએ? ખનિજ કહીએ, બરોબર. કાચી ધાતુ કોને કહેવાય? કાચી ધાતુ કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકતા હોય તો એવી ધાતુને આપણે શું કહીએ? કાચી ધાતુ. મેં કીધું ને કે ભાઈ જે ખનિજની અંદર સારા પ્રમાણમાં એક નિશ્ચિત પ્રકારની ધાતુ આવેલી હોય અને એ ખનિજમાંથી આપણે જો એ કાચી ધાતુ અલગ કરી શકતા હોય તો એને આપણે શું કહીએ? કાચી ધાતુ, બરોબર, ક્લિયર. ત્યાર પછી ગેંગ કોને કહેવાય? તો કે પૃથ્વીના પોપડામાં ધાતુ સિવાયની જેટલી પણ વસ્તુ હોય ને, ખનિજની અંદર ધાતુ સિવાયની જેટલી પણ વસ્તુ છે ને એને આપણે શું કહીએ? ગેંગ. ઓકે, ચાલો. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે સામાન્ય તબક્કા, બે તબક્કાઓ છે આપણે જોયા હતા. અયસ્ક એટલે કે જે કાચી ધાતુ છે એનું તમે છે એ શું કરો? તો કે અલગ પાડો એટલે કે મીન્સ કે એને ખનિજમાંથી અલગ પાડવા માટે 3-4 પ્રક્રિયાઓ છે. જેમ કે અહીંયા તમે જુઓ કે ભાઈ ઉપર છેલ્લી માહિતી મેળવીએ, બરાબર. આ કોષ્ટક પૂછાશે નહીં પણ તમારે ટેક્સ્ટ બુકમાં એવું એટલે આપણે સમજવું પડે. જેમ કે અહીંયા તમે જુઓ, 1 મિનિટ હું જરાક આને છે ને ઉડાડી દઉં એટલે તમને વ્યવસ્થિત મજા આવે. જો કે કાચી ધાતુ છે, બરોબર. આ કાચી ધાતુ 3 પ્રકારની ધાતુ હોય. એક તો ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો જે ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ હોય ને એને આપણે શું કરીએ? તો કે આપણે એને પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરીએ. એટલે કે આ ધાતુ હોય ને એને આપણે પહેલા પીગળાવી નાખીએ, ઓગાળી નાખીએ અને ઓગાળીને પછી આપણે એનું વિદ્યુત વિભાજન કરીએ એટલે આપણને શું મળી જાય? શુદ્ધ ધાતુ છે. શું મળી જાય? તો કે આપણને છે વિદ્યાર્થી મિત્રો શુદ્ધ ધાતુ છે પ્રાપ્ત થઈ જાય. જો મધ્યમ સક્રિય જે ધાતુઓ છે એને આપણે શું કરવાનું? તો કે પહેલા તો આપણને કયા સ્વરૂપે મળે? તો કે કાર્બોનેટ સ્વરૂપે મળે અને બીજું સલ્ફાઇડ સ્વરૂપે મળે. કોણ? તો કે મધ્ય કાર્બોનેટ, મધ્ય સક્રિય ધાતુઓ. તો એનું આપણે શું કરીએ? તો કે કાર્બોનેટ સ્વરૂપે જે મળે છે એનું આપણે શું કરીશું? તો કે ભાઈ ગેલ્વેનાઇઝેશન કરીશું, બરાબર. સોરી, ગેલ્વેનાઇઝેશન નહીં, કેલ્સિનેશનની પ્રક્રિયા દ્વારા આપણે શુદ્ધ ધાતુ મેળવશું. અને આ છે એ ભુંજનની પ્રક્રિયા દ્વારા આપણે શું કરશું? તો કે કાચી ધાતુ મેળવવાની કોશિશ કરશું. હવે જ્યારે તમે આ કાર્બોનેટ સ્વરૂપે તમને જે કાચી ધાતુ મળે છે અને સલ્ફાઇડ સ્વરૂપે તમને જે કાચી ધાતુ મળે છે એ બંનેનું તમે રૂપાંતર પહેલા કેમાં કરશો? તો કે ધાતુના ઓક્સાઇડમાં કરશો. અને પછી એને આપણે શું કરશું? તો કે રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ છે એને આપણે ધાતુમાં રૂપાંતર કરીશું અને જે નીચી કક્ષાની જે ધાતુઓ છે એ આપણને સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય એનું આપણે ભુંજન કરીશું, એટલે કે એને ગરમ કરીશું એટલે ધાતુ મળશે અને એનું પછી આપણે શુદ્ધિકરણ કરીશું. તો આવો એક ચાર્ટ છે ને તમારે યાદ રાખવાનો. પરીક્ષામાં ન પૂછાય, બરોબર. પરીક્ષામાં ન પૂછાય, ડોન્ટ વરી અબાઉટ ઇટ. 1 જ મિનિટ હું ભાવેશ સરને પૂછતો હોઉં. તમારે ભાઈ સામાજિક વિજ્ઞાનનો લેક્ચર છે અત્યારે કેટલા વાગે છે? સામાજિક વિજ્ઞાનનો લેક્ચર છે મને પહેલા જણાવી દો, તો ભાવેશ સરને પૂછી લઉં. કઈ નથી ને ભાવે લેક્ચર? ઓકે, સરસ. 1 જ મિનિટ તો હું પૂછી લઉં. એને 10માં લેક્ચર નથી ને કે? ચાલો, તો આપણે આ ચેપ્ટર પૂરું કરીને પછી જ વિદાય લઈશું, બરોબર. ક્લિયર છે? તો હવે આપણે જોઈએ કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં જે નીચી મીન્સ કે નીચે રહેલી જે ધાતુઓ છે, એટલે કે જે કેવી છે? તો કે આપણને બધાને ખબર છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ એને શું કહેવાય? નીચે રહેલી ધાતુઓ.
એનું નિષ્કર્ષણ કરવા. નિષ્કર્ષણ કરવું એટલે એ જે ખનિજ છે એમાંથી ધાતુ અલગ કરવાની. તો આપણે શું કરીએ તો કે જે નીચે રહેલી ધાતુ હોય એનું આપણે શું કરીએ બેટા તો કે પહેલા તો આપણે આ ધાતુઓને ઓક્સાઇડને ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન કરીશું એટલે ધાતુ શું થઈ જશે છૂટી પડી જશે. જેમ કે સિન્નાબાર જોયું છે સિન્નાબાર કેવા બહાર સિન્નાબાર સિન્નાની મરવાનો સિન સપાટાની સિન્નાબાર આ સિન્નાબાર છે બરોબર. આ સિન્નાબાર છે. એ સિન્નાબાર કોની ધાતુ છે કાચી ધાતુ કોની છે તો કે મર્ક્યુરીની કાચી ધાતુ છે સિન્નાબાર બરોબર. એ કયા સ્વરૂપે મળે તમને મર્ક્યુરી તો કે આ સિન્નાબાર સ્વરૂપે મળે. હવે તમે શું કરો તો કે આ મર્ક્યુરી છે ને મર્ક્યુરી સિન્નાબાર એ સિન્નાબારને તમે ગરમ કરશો ને બરોબર એટલે હવામાં રહેલો ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરશે અને હવામાં રહેલો ઓક્સિજન સાથે પોતે પ્રક્રિયા કરે તો રૂપાંતર કેમાં થાય તો કે મર્ક્યુરી ઓક્સાઇડમાં અને એ સાથે બીજો કયો વાયુ છોડે તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છોડે. હવે તમે શું કરો તો કે હજી આને તમે ગરમ કરશો હજી તમે આને શું કરશો તો કે ગરમ કરશો અને ગરમ કરશો એટલે શું મળશે તો કે અહીંયા તમને લોકોને Hg અને O બંને અલગ પડી જશે. તો આવી રીતે જે ઊંચી કક્ષાની ધાતુ હોય એમાં તમને ઉદાહરણ સિન્નાબારનું આપ્યું છે તો સિન્નાબારને તમે ગરમ કરો. સાદું સિમ્પલ હું યાદ રાખવાનું તો કે ભાઈ આ ધાતુઓના ઓક્સાઇડને છે તમારે ગરમ કરવાના એટલે ગરમ કરો એટલે એનું શું થઈ જાય એનું રિડક્શન થઈ જાય. ઓક્સિજન દૂર થયો ને ઓક્સિજન દૂર થયો રિડક્શન કહીએ બરોબર અને તમને શું મળે તો કે કાચી ધાતુ તમને એમાંથી મળી છે બરોબર. બીજું પણ ઉદાહરણ તમને આપ્યા છે જે તમે જાતે જોજો હવે હું સમય નથી બગાડતો. બીજું છે એ છે મધ્યમ માં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે જેમ કે લોખંડ છે ઝિંક છે સીસુ છે કોપર છે આ બધી કેવી છે મધ્યમ સક્રિયતા ધાતુ ધરાવે છે. તો આ જે ધાતુઓ છે એનું આપણે નિષ્કર્ષણ કેવી રીતના કરી શકીએ તો કે આ ધાતુ આપણને પહેલા કયા સ્વરૂપે મળે તો કે આપણને છે ને એ સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે. એને તમે ગરમ કરશો બરોબર કેવી રીતના ગરમ કરશો તો કે એને ગરમ કરશો એટલે ઓક્સાઇડમાં રૂપાંતર પામી જશે અને ઓક્સાઇડમાંથી આપણે જે સરળતાથી બરોબર શું કરી શકીશું તો કે ધાતુ મેળવી શકીશું. તો જો ધાતુ હોય જેમ કે ભૂંજન કરો તમે ભૂંજન ઝિંકની ધાતુ છે ઝિંકની કાચી ધાતુ કોણ છે ઝિંક સલ્ફેટ. જો તમને સલ્ફાઇડ સ્વરૂપે ધાતુ મળતી હોય કોઈ બરોબર તો એનું તમારે ભૂંજન કરવાનું એટલે કે ઓક્સિજન હાજરી તમે ગરમ કરો એમાં તમને ઝિંક ઓક્સાઇડ મળી જાય અને એમાં તમને આ મળે. હવે તમારે આને પાછું ગરમ કરવાનું ઉષ્મા આપવાની એટલે આનું રિડક્શન થઈ જાય એટલે શું મળે તમને Zn+O2. હવે જો તમને કાર્બોનેટ સ્વરૂપે કોઈ ધાતુ મળે છે કાર્બોનેટ સ્વરૂપે તો પણ તમારે શું કરવાનું ઉષ્મા આપવાની. ઉષ્મા આપો એટલે શેમાં રૂપાંતર પામી જાય ઓક્સાઇડમાં રૂપાંતર પામી જાય ધાતુના ઓક્સાઇડમાં અને સાથે શું કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. હવે આને તમારે કોની સાથે પ્રક્રિયા કરાવવાની કાર્બન સાથે બરોબર એટલે શું થઈ જાય અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈ જાય કાર્બન મોનોક્સાઇડ બંને ભેગા થઈ જાય અને અહીંયા ઓક્સિજન છે Zn છે અલગ પડી જાય. તો આવી રીતે આખી પ્રક્રિયા થતી હોય છે બરોબર. હવે આ થર્મિક પ્રક્રિયા પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. થર્મિક પ્રક્રિયા સમજવી બહુ જરૂરી છે. થર્મિક પ્રક્રિયા કોને કહેવાય તો થર્મિક પ્રક્રિયા છે એ ફટાફટ આપણે સમજી લઈએ તો બધાને ખબર છે ભાઈ કે ભાઈ વધુ સક્રિય ધાતુ હોય ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાં શું કરી દે વિસ્થાપિત કરી દે અને આવી વિસ્થાપિત પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્મા છોડતી હોય છે અને જે ખૂબ જ વધુ ઉષ્મા છોડે તેને આપણે શું કહીએ થર્મિક પ્રક્રિયા કહીએ બરોબર. અને અહીંયા આયરન ઓક્સાઇડ છે એ જ્યારે પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે તમે કરો આયરન ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરો એલ્યુમિનિયમ સાથે તમે કરો તો ત્યારે તમને શું મળે FeAl2O3 અને ઉષ્મા મળતી હોય છે બરોબર. ક્લિયર છે. તો આ પ્રક્રિયા ઉદાહરણ આપણે બધાને ખબર છે. ટોચ ઉપર રહેલી ધાતુ હોય એમાં તો તમારે શું કરવું પડે વિદ્યુત વિભાજન રિડક્શન કરવું પડે. વિદ્યુત વિભાજન કરો એટલે તમને ટોચ ઉપર રહેલી ધાતુઓ પ્રાપ્ત થાય છે બરોબર. વિદ્યુત વિભાજનમાં શું બધાને ખબર જ છે ભાઈ ડિટેલમાં સમજાવવાની કાંઈ જરૂરિયાત નથી મારે બરોબર. અહીંયા તોય છતાં લખી દો સમજાવી દો કે શું હોય તમારે શું કરવાનું ફટાફટ 2 જ મિનિટમાં કારણ કે આપણે 50 મિનિટમાં લેક્ચર પૂરો કરવાનો છે અને આપણે રિવિઝન પૂરું કરવાનું છે. શું હોય તો કે તમારે એક શુદ્ધ કોપરનો સળિયો લેવાનો એક અશુદ્ધ કોપરનો સળિયો લેવાનો અને દ્રાવણ પણ કેવું લેવાનું તો કે ભાઈ જે તમે ધાતુના સળિયા લીધા છે એ જ ધાતુના સળિયાનું દ્રાવણ લેવાનું બરોબર. હવે તમે શું કરો તો કે ભાઈ એને એક બેટરી સાથે જોડો માઇનસ ને પ્લસ બેટરી સાથે તમે જોડો છો ત્યારે શું થાય છે તો કે આની અંદર રહેલો જે CuSO4 છે એ Cu અને SO4 અલગ પડે એટલે Cu ક્યાં જમા થાય તો કે અહીંયા બધી આ અહીંયા જમા થાય. Cu ક્યાં જમા થાય અરે યાર Cu ક્યાં જમા થાય તો કે અહીંયા જમા થાય બરોબર. અને અહીંયા SO4 એમનેમ થઈ ગયો તો SO4 શું કરે તો કે આ અશુદ્ધ સળિયો છે એમાં રહેલી જે Cu છે એને પોતે ખેંચે એટલે ત્યાંથી Cu બધા આવે કોમાં તો કે દ્રાવણમાં પાછું શું થઈ જાય CuSO4 થઈ જાય અને વિદ્યુત વિભાજન સતત ને સતત ચાલુ છે એટલે આ શુદ્ધ ધાતુનો જે કોપરનો સળિયો છે એની ઉપર કોપર શું થઈ જાય જમા થતું જાય અને અહીં આની અંદર રહેલું જે કોપર છે બધું અલગ પડતું જાય અને અહીંયા પછી છેલ્લે જે વધે અશુદ્ધિ વધે જેને આપણે શું કહીએ એનોડિક પંક કહીએ. ઓકે તો આ જ વસ્તુ છે આમ બીજું કઈ છે નહીં જાતે વાંચજો એટલે આવડી જશે
બરોબર. હવે ફટાફટ હું ક્ષારણ તો ઓલરેડી આપણે ભણી ગયા છીએ. ક્ષારણ કોને કહેવાય એ ડિટેલમાં આપણે સમજવાની જરૂરિયાત નથી. ક્ષારણ એક્ઝેક્ટ આપણને બધાને ખબર છે કોને કહેવાય. તો આ મુદ્દો પણ તમે જાતે વાંચો તો પણ તમને આવડે. બરોબર. મિશ્ર ધાતુ વાળો મુદ્દો પણ તમને વાંચો એટલે આવડશે. આ હું તમને ભણાવીશ નહીં. આપણે બધાને ખબર છે મિશ્ર ધાતુ કોને કહેવાય. તો કે બે ધાતુઓને તમે મિશ્ર કરો અને આપણે જોતા હોય ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત કરીએ એને આપણે શું કહીએ? મિશ્ર ધાતુઓ કહીએ. બરોબર. લોખંડ સૌથી વધુ પ્રમાણમાં આપણે બધાને ખબર છે ઉપયોગમાં લેવાતી ધાતુ છે. પરંતુ જો એમાં તમે 0.05% કાર્બન ઉમેરી દો તો શું થાય? તો કે એ લોખંડ છે ખૂબ જ સખત થઈ જાય, એનો પછી આપણે ઉપયોગ કરી શકીએ. એવી જ રીતે બરોબર લોખંડમાં જો તમે નિકલ અને ક્રોમિયમ એડ કરી દો તો સ્ટેનલેસ સ્ટીલના વાસણ બની જાય, કાટ ન લાગે. બરોબર. તો આવી રીતે થતું હોય છે, એના ગુણધર્મો બદલાય છે. બરોબર. તો અહીંયા ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. જેમ કે તમે લોકોને બીજું મિશ્ર ધાતુનું આપ્યું છે કે ભાઈ ઝિંક અને એજી છે, એને ઝિંક એમાલ્ગમ કહેવાય, તો એનો પણ તમે ભેગો કરી શકો છો. બરોબર. બીજું પિત્તળ છે એ પોતે તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ છે. પછી બ્રોન્ઝ છે પોતે તાંબુ અને ટીનની પોતે મિશ્ર ધાતુ છે. બરોબર. અને બ્રોન્ઝ છે વિદ્યુતનું સારું સુવાહક નથી. એવી જ રીતે સોલ્ડર કરવા માટે સીસુ અને ટીનના બે મિશ્ર ધાતુઓનો પ્રકાર છે. તો આવી રીતે જોયું. પછી સોનાનું 22 કેરેટ શું કામ વાપરવામાં બધાને ખબર છે ભાઈ કે 22 કેરેટ સોનું શું કામ વપરાય છે? બરોબર. 22 કેરેટ સોનું શું કામ વપરાય? બધાને ખબર શું કામ વપરાય? કે ભાઈ મજબૂત પ્રાપ્ત થાય એટલા માટે. તો 24 કેરેટ સોનું એમ 2 કેરેટ શું મેળવવામાં આવે? કોપર અથવા તો ચાંદી, અને એને મજબૂતાઈ સખ્તાઈ પૂરી પાડવામાં આવે છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરનું પણ ફૂલ રિવિઝન આપણે કરી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. આવનારા ક્લાસમાં આપણે છે એ હવે એની પછી કયું જોવાનું છે? તો કે આવનારા ક્લાસમાં આઈ થિંક આપણે છે એ કયું જોવાનું ચેપ્ટર? વિદ્યુતનું આપણે છે એ ફૂલ રિવિઝન જોશું. અહીંયા સુધી રાખું છું. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.